નમસ્કાર મિત્રો. બે પુત્રોએ પોતાની જ વૃદ્ધ માને નોકરાણી બનાવી દીધી, પરંતુ અંતે જે થયું તે જોઈને આખો સમાજ ચોંકી ગયો. અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક જૂનું પરંતુ સુંદર ઘર હતું. આ ઘરમાં રહેતા હતા 70 વર્ષની ભાનુબેન. ભાનુબેનનું આખું જીવન અને પરિવાર માટે સમર્પિત હતું. પતિ સાથે મળીને તેમણે વર્ષો મહેનત કરી હતી, એક રૂપિયો બચાવ્યો હતો. તેમનું એક જ સપનું હતું, વૃદ્ધાવસ્થામાં પોતાના ઘરમાં શાંતિથી જીવવું. પણ જીવનમાં જે વિચાર્યું હતું એવું તો ક્યારેય થયું નહીં. ભાનુબેનના 2 પુત્ર હતા. મોટા પુત્રનું નામ હતું સંજય અને નાના પુત્રનું નામ હતું મનોજભાઈ. બંનેને ભાનુબેને ખૂબ પ્રેમથી ઉછેર્યા હતા. પોતાના સપના છોડીને તે બંનેના સપનાઓ પૂરા કર્યા હતા. સંજયને તે લોકો એન્જિનિયર બનાવ્યો. મનોજને મોટો બિઝનેસમેન શરૂ કરાવ્યો. પતિના મૃત્યુ પછી ભાનુબેન તો એકલી પડી ગઈ, પણ તેમને લાગતું હતું, મારા 2 પુત્રો છે, હવે મને કોઈ ચિંતા નથી. થોડા દિવસો પછી સારું ચાલતું રહ્યું, પણ ધીમે ધીમે ઘરની પરિસ્થિતિ બદલાવા લાગી હતી. એક દિવસ તો વહુએ કહ્યું, મમ્મીજી, હવે તમે ખાલી બેસો નહીં, થોડું કામ કરો. ભાનુબેન સ્મિત કરીને બોલ્યા, હા બેટા, કામ કરવાથી શરીર તંદુરસ્ત રહે. પણ થોડા દિવસોમાં આ મદદ ફરજ બની ગઈ. સવારે વહેલા ઉઠવું અને રસોડું સાફ કરવું અને રસોડામાં ચા બનાવી બાળકોને તૈયાર કરવા અને બધું કામ હવે ભાનુબેન એકલા જ કરતા હતા. સાંજે થાકીને બેઠા રહેતા તો વહુ ફરી બોલતી, મમ્મીજી, થોડી મદદ તો કરો. ધીમે ધીમે ભાનુબેનને સમજાઈ ગયું કે ઘરમાં હવે તેમની તો ઇજ્જત જ નથી રહી. એક દિવસ ભાનુબેન બીમાર પડી ગયા હતા. તેમને તો તાવ હતો, પણ છતાં વહુ બોલી ઉઠી, મમ્મીજી, આજે તો મહેમાન આવવાના છે, કામ તો કરવું જ પડશે. તો પણ ભાનુબેન તો ધીમેથી ઊભા થયા, કારણ કે તેમને લાગતું હતું, જો હું કામ જ નહીં કરું તો ઘરમાં તો મોટો ઝઘડો થશે. તે દિવસે આખો દિવસ તેમણે તાવ હતો તો તાવમાં પણ તે કામ કર્યું. પણ સાંજે સંજયે કહ્યું, મમ્મી, હવે તમે નાનાના ઘરે જઈને રહો થોડા દિવસો માટે. આ સાંભળીને ભાનુબેનનું તો દિલ જ તૂટી ગયું. બીજા દિવસે તેઓ મનોજના ઘરે ગયા, પણ ત્યાં પણ પરિસ્થિતિ અલગ નહોતી. મનોજની વહુએ સીધું જ કહી દીધું, મમ્મીજી, અહીં જગ્યા ઓછી છે, તમે હોલમાં સૂઈ જશો. ભાનુબેન તો શાંતિથી બોલ્યા, બરાબર બેટા. ધીમે ધીમે અહીં પણ તેમણે નોકરાણી જેવી જ રીતે રાખવામાં આવ્યા હતા. એક દિવસ મનોજ તો ગુસ્સામાં બોલી ગયો, મમ્મી, તમે હવે અમારા માટે બોજ બની ગયા છો. આ શબ્દો સાંભળીને ભાનુબેન તો આખી રાત રડ્યા જ કરે. તેમને
યાદ આવ્યું, જ્યારે આજ મનોજ બીમાર પડતો હતો ને, ત્યારે આખી રાત જાગીને તેઓ તેની સેવા કરતા હતા. પણ હવે સમય બદલાઈ ગયો હતો. હવે એક દિવસ અપમાનની તો હદ જ પાર થઈ ગઈ. વહુએ બધાના સામે કહી દીધું, મમ્મીજી, તમે આ ઘરમાં રહેતા હો તો કામ તો કરવું જ પડશે. આ સાંભળીને તો ભાનુબેન શાંત થઈ ગયા. તે દિવસે તેમણે કોઈ જ જવાબ આપ્યો નહીં. ભાનુબેન તો અંદરથી એક નિર્ણય લઈ લીધો અને બીજા જ દિવસે સવારે ભાનુબેન પોતાના જૂના ઘેર ગયા. તે ઘર હજુ પણ તેમના નામે જ હતું. તેમણે શાંતિથી એક વકીલને મળ્યા અને એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ લીધો. થોડા દિવસ પછી સંજય અને મનોજને કોર્ટમાં નોટિસ આવી. બંને ભાઈઓ તો ચોંકી જ ગયા હતા. તેમણે તરત જ મમ્મીને ફોન કર્યો. મમ્મી, આ શું છે? ભાનુબેન તો શાંત અવાજમાં બોલ્યા, આ તો મારા સ્વાભિમાનનો જવાબ છે. કોર્ટમાં ભાનુબેને બોલ્યા અને કહ્યું, મેં આ ઘર મારા પતિ સાથે મળીને બનાવ્યું હતું. હવે મારે વૃદ્ધાવસ્થામાં અહીં શાંતિથી રહેવું હતું, પણ આ મારા 2 પુત્રોએ મને નોકરાણી બનાવી દીધી. કોર્ટમાં હાજર બધા લોકો તો એકદમ શાંત થઈ ગયા હતા. પછી ભાનુબેને આગળ કહેવામાં આવ્યું કે આજે પછી હું આ ઘર વૃદ્ધાશ્રમને દાન આપું છું. આ સાંભળીને સંજય અને મનોજના તો પગ નીચેની જમીન સરકી ગઈ. તેમણે સમજાયું તેમણે કેટલી મોટી ભૂલ કરી હતી. બંને ભાઈઓએ તરત જ મમ્મીના પગે પડી ગયા. મમ્મી, અમને માફ કરી દો. પણ ભાનુબેને શાંત હતા. તેમણે કહ્યું કે માફી શબ્દોથી નહીં થાય, એ તો વર્તનથી થાય છે. આ વાત સાંભળીને બંને ભાઈઓએ રડવાનું પડ્યા. સમાજના લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા, કારણ કે ભાનુબેને માત્ર પોતાના માટે નહીં, પરંતુ દરેક વૃદ્ધ માતા પિતા માટે એક ઉદાહરણ ઊભું કર્યું હતું. થોડા દિવસ પછી બંને પુત્રોએ પોતાની ભૂલ સ્વીકારી. તેમણે જાહેરમાં કહી દીધું, અમે અમારી વાતો અને અમારી માતાનું અપમાન કર્યું હતું. પછી બંને ભાઈઓએ મમ્મીને પોતાના ઘરે સન્માનથી રાખવાનું એક વચન આપ્યું. ભાનુબેન સ્મિત કરીને બોલી ઉઠ્યા, મારે માત્ર સન્માન જોઈએ છે, મને બીજું કશું નહીં જોઈએ. તે દિવસથી તે ઘરની પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. વહુએ પણ હવે ભાનુબેનને ખૂબ જ સન્માન આપતી રહી હતી અને આખા સમાજમાં એક સંદેશ ફેલાઈ ગયો હતો. વૃદ્ધ માતા પિતા બોજ નથી હોતા, તેઓ ઘરનું આશીર્વાદ હોય છે. અંતિમ સંદેશ તમારા માટે એ જ છે કે ભગવાનના ઘરે દેર હોય છે, પણ અંધેર ક્યારેય નથી હોતું.
જે માતા પિતા આપણને ચાલતા શીખવે છે ને, તેમણે વૃદ્ધાવસ્થામાં એકલા છોડવું સૌથી મોટામાં મોટું અન્યાય છે. માતા પિતાનું સન્માન કરો, કારણ કે તેમની દુઆમાં જ સાચું સુખ છુપાયેલું છે.